धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। मांगने से ज्यादा मिला मुझे, आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। तू है सच्चा जिंदा खुदा, है तुझ पर ही भरोसा मेरा। सेवा पूरी करके पाऊं इनाम प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाऊं इनाम प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। धन्यवाद के साथ स्तुति गाऊंगा, हे यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। सगुमारे ईसु छे वाला मावालू। सगुमारे ईसु छे वाला मावालू। सगुमारू सर्व हूँ तेने ज भालू।
સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જ ભાડું. નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જ જેવો. નથી કોનો પ્રેમ અજાયબ એવો, નથી કોનો પ્રેમ અજાયબ એવો. નિહાળું અખંડિત તે હવા જેવો. સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જ ભાડું. दुखे सुखे पास पास रहनारो, विपत्ति मां हिम्मत साय देनारो. माठी वेड़ा आश्रय एक मारो, माठी वेड़ा आश्रय एक मारो. वीरो मारी वारे सदा चढ़नारो. सगुं मारे ईसु छे वालाમાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જ ભાડું. જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, તેને જગમાં ઓછું કશું પણ શું છે. કાજે બધું વિશ્વ આ તો તે હનું છે, કાજે બધું વિશ્વ આ તો તે હનું છે. સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જ ભાડું. ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ, તરે આ ભવ સાગર તે જન સદાઈ. મળે ને શાશ્વત જીવન ભાઈ, મળે એને શાશ્વત જીવન ભાઈ. મળે સાથ સ્વર્ગ નહીં એ નવાઈ. સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જ ભાડું. આજની કોર્પોરેટ પ્રેયર મીટિંગ સંગતમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આવો આપણે ઈશ્વરનું ભજન શરૂ કરીએ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. મારી પ્રાર્થના તારી સમ્મુખ ધૂપ જેવી થાઓ અને મારા હાથોનું ઊંચા થવું તે સંધ્યાકાળના યજ્ઞ જેવું થાઓ.
આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ, આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સમર્થ આકાશ અને પૃથ્વીના બનાવનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી આરાધના કરીએ છીએ, તમારું સ્તવન કરીએ છીએ, કારણ કે તમે જીવંત, કૃપાળુ અને કૃપાથી ભરપૂર, સત્યતાથી ભરપૂર એવા ઈશ્વર છો. એને માટે તમારું સ્તવન કરીએ છીએ. તમે અવિનાશી, અવિકારી એવા પ્રભુ છો, આલ્ફા અને ઓમેગા છો, આદિતતાંત છો. એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનું સ્તવન કરીએ છીએ, કારણ કે આકાશમાં દૂતોનો સમુદાય તમારી સમક્ષતામાં પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા એવું કહેતા થાકતા નથી. એવા અમારા ગૌરવને યોગ્ય, મહિમાને યોગ્ય પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ, તમારું સ્તવન કરીએ છીએ. આજની અમારી આ આરાધનાની પ્રાર્થનાને પ્રભુ તમે માન્ય કરો. પ્રેમાળ પ્રભુ કોટેજ પ્રેયર મીટિંગની અમારી શરૂઆતની આ ભક્તિ સભાને પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત કરવી પ્રાર્થના કરીએ છીએ. અમારું એકતા મળવું તમારા નામમાં તમે આશીર્વાદિત કરો. અમારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થવા દો. બધા સાથે મળીને તમારું ભજન કરીએ એવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળો, માન્ય કરો. આમીન. આ સમયે ગીત ગાવામાં આવશે. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. રે મારા આત્મા તું યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. ગૌરવાન મારા પ્રેમાળ પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે અમારા જીવનના માલિક, અમારા જીવનના સ્વામી અને અમારા પ્રભુ છો. પ્રત્યેક સંજોગો અને પરિસ્થિતિમાં તમે અમને મૂકી દેતા નથી, પણ સતત અમારી કાળજી લો છો, અમારી સંભાળ લો છો. અને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. ગત માર્ચ માસથી જુલાઈ માસના સમય દરમિયાન કોરોના વાયરસને કારણે જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ, એવા સંજોગો અને પરિસ્થિતિમાં પ્રેમાળ પ્રભુ તમે મારી સર્વ જરૂરિયાતો પૂરી પાડી. તમે યહોવા રેહ બન્યા અને અમારી પ્રાર્થનાઓ તમે સાંભળી. તમે તમારા સંતો અને સેવકોની રક્ષા કરી, સાજાપણાના આશીર્વાદો આપ્યા. એને માટે મેં તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને માટે, તેમના જીવનને માટે, તેમના સેવા કાર્યોને માટે આભાર માનીએ છીએ. પૃથ્વી પર તેઓ માનવ જીવન જીવ્યા અને પ્રેમાળ પ્રભુ માનવોની સેવા કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભનું કાળનું દુઃખ સહન કર્યું
તેઓ કાલ માર્ગે ચાલ્યા અને અમારા માટે તેમણે દુઃખો સહન કરીને વધસ્તંભનું એ દુઃખ તેમણે પોતે પોતાના શરીરમાં લીધું એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા, ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચન આપ્યું હતું એ પ્રમાણે પવિત્ર આત્મા સંબોધક આ વિશ્વમાં ઉતર્યા. એ ત્રિએક પરમેશ્વર અમારામાં વાસો કરે છે, અમને તમારા વચનોની સમજણ પૂરી પાડે છે અને તમારી સંગતના આશીર્વાદો તેમને વિસ્તૃત કરે છે. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાબરકાંઠા અરવલ્લી વિસ્તારના તમારા સર્વ લોકોને માટે પ્રેમાળ પ્રભુ પ્રત્યેક પરિવારોની જરૂરિયાતો પૂરી પાડી છે. એ પ્રમાણે પ્રેમાળ પ્રભુ તેમના નોકરી, ધંધા, ખેતીવાડી, પશુપાલન સર્વ કાર્યમાં તમે સહાય કરી છે. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કૌટુંબિક જીવનોની અંદર અનેકવિધ તમે આશીર્વાદો આપ્યા છે, એનું સ્મરણ કરતા પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. પ્રેમાળ પ્રભુ અમે તમારી સમક્ષતામાં નમ્યા છે ત્યારે અમારા જીવનો તરફ દ્રષ્ટિપાત કરીએ છીએ. અમે પાપી છીએ, અમે નિર્બળ છીએ, અમે તમારાથી દૂર જઈએ છીએ, તમારા માર્ગો પ્રમાણે અમે જીવન જીવ્યા નથી. જે ખરું ખ્રિસ્તી જીવન અમારે જીવવું જોઈએ, તમારા વચનો પાળવા જોઈએ, તમારી આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવવું જોઈએ, અમે જીવી શક્યા નથી. અમે અમારા પાપોનો ઇકરાર કરીએ છીએ, જાણી જોઈને કે દોષમાં પડીને વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળીના સામૂહિક જીવનમાં અમે તમારી વિરુદ્ધ વર્ત્યા છે. પ્રેમાળ પ્રભુ આજે આ સમય અમે તમારી સમક્ષતામાં નમ્યા છે ત્યારે અમારા પાપોની ક્ષમા ચાહીએ છીએ. અમારા પાપોની તમે માફી આપો. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને શુદ્ધ અને પવિત્ર કરો. આત્મા તેને સત્યતાથી તમારું સ્તવન કરીએ એવું તમે થવા દો. અમારી આ ભાવ સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા જીવન ત્રાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને અંગીકાર કરો. આમીન. આ સમયે ગીત ગાવામાં આવશે અને ગીત દ્વારા ઈશ્વરની આરાધના આપણે કરીએ. પ્રભુજીનું નામ, બીજાનું નામ નહીં રે ભજો, હું તો નહીં રે ભજો, નહીં રે ભજો, બીજાનું નામ નહીં રે ભજો, હું તો ભજો મારા ગરડારાનું નામ, બીજાનું નામ નહીં રે ભજો, હું તો નહીં રે ભજો, નહીં રે ભજો, જોતા દેવોને નહીં રે ભજો. મારે કાજે ભવે ત્યાં જૂઠા દેવોને નહીં રે ભજો, મારે કાજે પ્રભુ મુઆ જૂઠા દેવોને નહીં રે ભજો, હું તો નહીં રે ભજો, નહીં રે ભજો, બીજા દેવોને નહીં રે ભજો. લગ્ને કાજે બલિદાન થયો, બીજા દેવોને પ્રભુ વિનાયો જગને કાજે, બીજા દેવોને નહીં રે ભજો, મુંગટ મેળા કાપી કાજે, બીજા દેવોને નહીં રે ભજો, હું તો નહીં રે ભજો, નહીં રે ભજો, બીજા દેવોને નહીં રે ભજો. મારે માટે પ્રભુ મુઆ બીજા દેવોને નહીં રે ભજો, હું તો નહીં રે ભજો, નહીં રે ભજો, બીજા દેવોને નહીં રે ભજો. મને જીવાડ્યો પ્રભુ દેવે, બીજા દેવોને નહીં રે ભજો, પ્રાણના લીધે તારણ દીધું, બીજા દેવોને નહીં રે ભજો. જીવતે સાંભળે પ્રભુ દેવ, બીજા દેવોને કેમ રે ભજે, મુએ સાંભળે પ્રભુ દેવ, બીજા દેવોને કેમ રે ભજે. હું તો ભજુ નામ નિરંજન નિરાકાર, બીજા દેવોને કેમ રે ભજે. મારે જાઉં મારા પ્રભુ શરણે, બીજા દેવોને કેમ રે ભજે. દાસ કહે છે નામ રવાણી, બીજા દેવોને કેમ
જીવંત અને પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ અને નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 25મી કલમથી 33મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. એ વચનો મેં તમને કહ્યા છે. એવો સમય આવે છે કે જ્યારે દ્રષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહીં, પણ હું તમને બાપ સંબંધી સ્પષ્ટ રીતે કહી દેખાડીશ. તે દાડે મારે નામે તમે માગશો, અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે સારું બાપને વિનંતી કરીશ, કેમ કે બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને હું દેવની પાસેથી આવ્યો છું. એવો વિશ્વાસ પણ તમે કર્યો છે. હું બાપ પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું, વળી હું જગતને છોડીને બાપની પાસે જાઉં છું. તેના શિષ્યો કહે છે કે જો તું હવે સ્પષ્ટ રીતે બોલે છે અને કંઈ દ્રષ્ટાંત કહેતો નથી, હવે અમે જાણીએ છીએ કે તું સઘળી વાતો જાણે છે ને કોઈ માણસ તને પૂછે એવી તને અગત્ય નથી. એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તું દેવ પાસેથી આવ્યો છે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે શું હવે વિશ્વાસ કરો છો? જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે, કે જ્યારે તમે દરેક માણસ પોતપોતાનાની તરફ વિખેરાઈ જશો અને મને એકલો મૂકશો, તો પણ હું એકલો નથી, કેમ કે બાપ મારી સાથે છે. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આ પ્રભુનું જીવંત વચન છે. ઈશ્વર પિતા તેના વાંચેલા વચનોને આશીષ આપો. આમેન. મધ્યસ્થની પ્રાર્થનામાં નમીને પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં જોડાઈએ. અમારા કૃપાળુ, સર્વ સમર્થ, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા પ્રભુ, અમે તમારા બાળકો તરીકે તમારી સમક્ષતામાં નમ્યા છે. અમે આ સમયે અમારી વિનંતીઓ તમારી સમક્ષતામાં લાવીએ છીએ. પ્રેમાળ પ્રભુ, તમે અમને સંભાળ્યા, રક્ષણ કર્યું અને આજે સાંજની આ ઘર કુટુંબ સપ્તાહની સંગતમાં અમને ભાગીદાર બનાવ્યા છે. ત્યારે અમારા હૃદયના વિચારો તમે જાણો છો. પ્રેમાળ પ્રભુ, મારી વિનંતીઓ તમે સ્વીકારો. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રેમાળ પ્રભુ, તમે ખેતીવાડી ક્ષેત્રે જે આબાદાની આપી છે, વરસાદની જરૂરિયાત છે, પૂરી કરો. અને પ્રેમાળ પ્રભુ, ખેડૂતો અને ખેત મજૂરોને જેઓ ખેતી કરે છે, સર્વના જીવનમાં તમારી આશીષ આપવાનું ચાલુ રાખો. પ્રાર્થના કરીએ છીએ સાબરકાંઠા અરવલ્લી વિસ્તારના તમામ બાળક સાહેબોને માટે, ડીકરોને માટે, સુવાર્થિકોને માટે, મિશનરીઓને માટે, જે મંડળીની જવાબદારી સોંપવામાં આવી છે, એ જવાબદારી અદા કરવા માટે પ્રભુ તમારું સામર્થ્ય અને દોરવણી તમે પૂરી પાડો. અમારા જે ભાઈ બહેનો જુદા ક્ષેત્રોની અંદર નોકરી અંદર વ્યવસાય કરે છે, અલગ અલગ જગ્યાઓમાં વસે છે, પ્રભુ એ સર્વને માટે મારી પ્રાર્થના છે, જ્યાં તેઓ રહે છે ત્યાં રહીને ખરું ખ્રિસ્તી જીવન તેઓ જીવે અને પ્રેમાળ પ્રભુ તમને અનુસરે એવી કૃપા તમે થવા દો. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ. કોરોના વાયરસને કારણે ઘણા બધા વ્યક્તિઓ એ બીમાર છે. પ્રેમાળ પ્રભુ, ઘણા બધા વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. તેઓને માટે મારી પ્રાર્થના છે. પ્રેમાળ પ્રભુ, તમારો દ્રશ્ય પવિત્ર હાથ તમે લંબાવો અને તેઓને તમે સાજાપણું આપો. પ્રાર્થના કરીએ છીએ કોરોના વાયરસની અંદર જો સેવામાં કાર્યરત છે, ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, વિવિધ સેવા બજાવનાર વ્યક્તિઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ અને પ્રેમાળ પ્રભુ દેશના જુદા ક્ષેત્રોની અંદર સેવા આપનાર એ સર્વ વાલાઓને માટે મારી પ્રાર્થના છે. પ્રથમ હરોળમાં રહીને જ્યારે તેઓ દેશનું અને લોકોનું રક્ષણ કરી રહ્યા ત્યારે પ્રભુ તેઓની સેવાઓને તમે આશીર્વાદિત કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિનંતી કરીએ છીએ અમારા દેશના આગેવાનોને માટે, ખાસ કરીને મુખ્યમંત્રી, રાજ્યપાલ, અમારા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, કેબિનેટના મંત્રીઓ, સર્વને પ્રભુ તમારી કૃપા આપજો અને સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે, ગાઈડલાઈનને લોકો અનુસરે અને પ્રભુ તમારો મહિમા કરે એવી કૃપા તો આપો. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સિનોડના અધિકારીઓને માટે, મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર, તેઓને પ્રભુ તમારી કૃપા આપજો. જુદી ડાયોસિસના બિશપ સાહેબો, સેક્રેટરી સાહેબ, ઉપાધ્યક્ષ સાહેબ અને
ટ્રેઝરર સાહેબ ને સર્વને પ્રભુ તમારી કૃપા આપજો. અમારા ડાયોસિસના અધિકારી ગણને માટે મારી પ્રાર્થના છે. પ્રભુ જે કંઈ નિર્ણયો તો લે છે એમાં તમારી કૃપા પૂરી પાડજો. અને પ્રેમાળ પ્રભુ ગુજરાત ડાયોસિસની વિવિધ મંડળીઓ પ્રેમાળ પ્રભુ તમારામાં આગળ વધે, તમારો મહિમા કરે એવી કૃપા તમે થવા દો. કોરોના વાયરસને કારણે જે કુટુંબોની અંદર આર્થિક સમસ્યાઓ છે એ વાલાઓ માટે મારી પ્રાર્થના છે. પ્રભુ તેઓની જીવનની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે અને સરકારશ્રી દ્વારા અને જુદી રીતે પ્રેમાળ પ્રભુ તમારા લોકો દ્વારા તેઓના માટે સહાય પૂરી પાડવામાં આવે એવી તમે કૃપા થવા દેજો. પ્રાર્થના કરીએ છીએ પ્રેમાળ પ્રભુ આ ચોમાસાના સંજોગોની અંદર નાના મોટા પ્રકારની બીમારીઓથી લોકોને બચાવજો, સંભાળજો અને પ્રભુ તમારું વિશ્વાસોપણું લોકોના જીવનમાં તમે પ્રદર્શિત કરજો. પ્રેમાળ પ્રભુ ગુજરાત ડાયોસિસની તમામ મંડળીના બાળક સાહેબોને, દીકરોને, સુવાર્થિકોને તમારી કૃપા આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિશનરી સેવાના માટે આભારી છે. પ્રેમાળ પ્રભુ જ્યાં જ્યાં મિશન ફિલ્ડો છે, વણખેડાયેલા વિસ્તારો છે, ત્યાં તમારી સુવાર્થ અને તમારો પ્રેમ પ્રગટ કરવા માટે સહાય કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. આખા વિશ્વની અંદર પ્રભુ કોરોનાની જે અસરો છે એમાંથી લોકો એ સલામતી અનુભવે, કોરોના વાયરસ નાબૂદ થાય અને લોકો શાંતિપૂર્ણ રીતે જીવન વ્યતીત કરી શકે માટે તમારી કૃપા થવા દો. પ્રેમાળ પ્રભુ અમે બધા જ તમારા સમર્થ ભુજોમાં સોંપાઈએ છીએ. અમારી વિનંતીઓ, અમારી માગણીઓ, લાગણીઓ તમે માગ્યા ગાવ જાણો છો. પ્રભુ પ્રત્યેકની વિનંતી તમે સ્વીકારજો અને પ્રભુ તમે પ્રત્યેકને તમારા આશીષથી વેષ્ટિત કરજો. અમારી મધ્યસ્થની પ્રાર્થના તમારા મધ્યસ્થ અને મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને અંગીકાર કરો. આમીન. આ સમયે સ્તુતિ આરાધનાના ગીતો ગાવામાં આવશે. સ્તુતિ આરાધનાના ગીતોમાં
शब्दो अजब शब्दो अजब जीवन शब्दो जीवन शब्दो पापी शुभ तेड़ू कान कर ले अजब जीवन शब्दो फोकट आप्यो आती स्वर्गे बांधी प्रीति सुंदर शब्दो अजब शब्दो अजब जीवन शब्दो शब्दो अजब जीवन शब्दो सुवार्तानु तेरू फैला अजब जीवन शब्दो क्षमा आने शांति बदला अजब जीवन शब्दो ईसु एकला त्राता कर पवित्र सदा सुंदर शब्दो अजब जीवन शब्दो सुंदर शब्दो अजब जीवन शब्दो આજની કોટેજ પ્રેયર મીટિંગ માટે ઈશ્વર પિતાને ધન્યવાદ આપીએ છીએ. ગુજરાતના માન્ય બિશપ સાહેબ, અધિકારીગણ અને આપણા વિસ્તારના માન્ય એરિયાદીન સાહેબ માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને આપણા અરવલ્લી સાબરકાંઠા વિસ્તાર માટે પણ કોટેજ પ્રેયર મીટિંગની સંગતનું આયોજન કરવામાં આવ્યું અને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુનું વચન આપણે સાંભળીએ એ અગાઉ આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, વચનો તમારા છે ને મર્મો પણ તમારા છે. પ્રેમાળ પ્રભુ, તમારું વચન અમારી માતૃભાષામાં તમે અમને આપ્યું છે, ત્યારે વચનમાં રહેલા ગુણ મર્મો સમજવાને માટે તમારા પવિત્ર આત્માની દોરવણી તમે અમને આપો. પ્રેમાળ પ્રભુ, અબળ પાત્રને તમારું વચન પોકારવા માટે સહાય કરો. સાંભળનાર પાત્રોને પણ પ્રભુ તમારું વચન સ્વીકારવા માટે કૃપા પૂરી પાડો. અને પ્રેમાળ પ્રભુ, આજના આ સંજોગો અને પરિસ્થિતિમાં તમારા વચનો દ્વારા અમે દ્રઢ બનીએ, મજબૂત બનીએ, તમારી સેવામાં આગળ વધીએ એવું તમે થવા દો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને વિજયવંત નામમાં આપ સર્વને આ સાંજની પ્રેમી સલામ પાઠવું છું. વિશ્વની અંદર કોરોના શબ્દ એ પ્રચલિત બન્યો છે અને કોરોના વાયરસને કારણે આજે આપણે વિચાર કરીએ તો ઘણા દેશો અને ઘણા રાજ્યો અને ઘણી પ્રજાઓની અંદર માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સમસ્યા ઊભી થયેલી જોવા મળે છે. સ્કૂલો અને કોલેજો એ બંધ જોવા મળે છે. એની સાથે બસ સેવા અને રેલવે સેવા પર એની માઠી અસર પડી છે. મંદીનો માહોલ સર્જાયો છે. નાના ઉદ્યોગો એ પડી ભાગ્યા છે અને વિશ્વ કક્ષાએ માનવી બધું સહન કરી રહ્યો છે. અને એથી કરીને કોરોના વાયરસને કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ આપણા દેશની અંદર માર્ચ મહિનાથી અત્યાર સુધી આપણે એ સમસ્યાના ભોગ બન્યા છે અને એ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. અને આવા સંજોગો અને પરિસ્થિતિમાં ઈશ્વરનું વચન યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય 25 થી 33 વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોની સાથે જે વાત કરી એ આજના પરિસ્થિતિ અને સંજોગોમાં લાગુ પડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને કહે છે કે હું હવે દ્રષ્ટાંતોમાં કહીશ નહીં,
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધું સ્પષ્ટ રીતે પોતાના શિષ્યને જણાવ્યું કે હું હવે જગત છોડીને બાપની પાસે જવાનો છું. અને શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે તું હવે સ્પષ્ટ રીતે બોલે છે અને દ્રષ્ટાંત કહેતો નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ શિષ્યો વિશ્વાસ કરવાનો દાવો કરે છે કે તું દેવ પાસેથી આવ્યો છે. અને ઈસુ ઉત્તર આપે છે અને કહે છે કે શું તમે વિશ્વાસ કરો છો? હવે એ ઘડી આવી છે, હમણાં એ ઘડી આવી છે જ્યારે તમે દરેક માણસ પોતપોતાની તરફ વિખેરાઈ જશો અને મને એકલો મૂકશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મિશન હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે કાર્ય હતું, એ હવે તેઓ પૂર્ણ કરીને વધસ્તંભનું એ કારનું દુઃખ સહન કરવા માટે કાલવરી તરફ દ્રષ્ટિ કરી રહ્યા હતા. અને પોતાના શિષ્યોને કહે છે કે તમે વિખેરાઈ જશો અને હું એકલો રહીશ, પરંતુ હું એકલો નથી, કારણ કે બાપ મારી સાથે છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની સાથે વાત કરતા એ પ્રમાણે કહે છે કે મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. અને આજે સૌથી પ્રથમ એ બાબત આપણે શીખવા માંગીએ છીએ તો એ છે કે જગતમાં તમને સંકટ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના એ શિષ્યોને 12 શિષ્યોને કહે છે કે જગતમાં તમને સંકટ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલામાં પગ મૂકીને એના સાચા અનુયાયીઓ જ્યારે જીવન જીવે છે ત્યારે એમને સંકટમાંથી પસાર થવું પડે છે. અને આજના વિશ્વની અંદર કોરોનાને કારણે આપણે બધા ટ્રબલમાં મુકાયા છે. ઇન ધીસ વર્લ્ડ યુ હેવ ટ્રબલ્સ. તકલીફો એ આવવાની છે, તકલીફો એ સદા રહેવાની છે. સંકટોની સાથે આપણે જીવન જીવવાનું છે. અને એથી કરીને આપણા માન્ય વડાપ્રધાન સાહેબ જાહેર કર્યું છે કે કોરોનાની સાથે હવે આપણે જીવવાનું છે અને આગળ વધવાનું છે. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે કે જગતમાં તમને સંકટ છે. આવી વિકટ પરિસ્થિતિની અંદર સંકટનો સામનો કરતા આપણે આગળ વધવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યને પ્રથમથી જ કહ્યું હતું કે હું તમારી સાથે કાયમ રહેવાનો નથી, હું બાપની પાસે જવાનો છું. જગતમાં તમારે સંકટોનો સામનો કરવાનો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જો આપણે દ્રષ્ટિ કરીએ તો એમનો જન્મ થયો ત્યારથી માંડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંકટો અને મુશ્કેલીઓ એમના જીવનમાં વેઠી રહ્યા હતા. એમના માતા પિતા એ સામાન્ય કુટુંબના હતા અને એમના પિતાનો ધંધો એ સુથારનો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યેષ્ઠ પુત્ર તરીકે પોતાના કુટુંબને માટે મહેનત કરનાર અને પોતાના કુટુંબને માટે એ ખરેખર ખૂબ જ પરિશ્રમ કરનાર વ્યક્તિ હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે વધસ્તંભનું એક કારનું મરણ સહન કરનાર હતા અને એ તરફ આગળ વધી રહ્યા હતા. અને પોતાના શિષ્યોને કહે છે કે જગતમાં તમને સંકટ છે. અય્યુબના પુસ્તકની અંદર 14મા અધ્યાયની પહેલી કલમમાં એક વાક્ય લખવામાં આવ્યું છે અને ત્યાં વચનમાં એ પ્રમાણે કીધું છે કે સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ છે અને સંકટથી ભરપૂર છે. સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ છે અને સંકટથી ભરપૂર છે. આ વિશ્વમાં જે કોઈ વ્યક્તિ જન્મ ધારણ કરે છે એના જીવનમાં સંકટો, મુશ્કેલીઓ અને વિપત્તિઓ આવે છે. અને અય્યુબના જીવનમાં એક સાથે મુશ્કેલીઓ આવી અને એ અય્યુબ પોતાના જીવનની અંદર એ બધી મુશ્કેલીઓ વેઠી અને એણે પોતાના જીવનમાં પ્રભુનો આભાર માન્યો. અને એ મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિની અંદર એ ડગ્યો નહીં, પણ ઈશ્વર પર એને ભરોસો મૂક્યો. એની સ્ત્રીએ એને કીધું કે શાપ દે ઈશ્વરને અને તું મરી જા. પણ એવા સંજોગ અને પરિસ્થિતિમાં ઈશ્વરની વિરુદ્ધ અય્યુબે પાપ કર્યું નહીં અને પોતાની સ્ત્રીને કહે છે કે ઈશ્વર તરફથી આપણે સુખ જ સ્વીકારીએ, શું દુઃખ નહીં. અને પ્રભુને તેને માન આપ્યું. પાઉલ પ્રેરિત પ્રભુનો સેવક એ પણ સંકટોમાં થઈને પસાર થયો અને એના જીવનની અંદર અનેક એવા સંકટો હતા. અને પાઉલ પ્રેરિત એના જીવનની અંદર જે સંકટોનું લિસ્ટ આપે છે કોરિન્થીયોનો બીજો પત્ર તેનો 11મો અધ્યાય અને 23મી કલમથી આગળ. અને ત્યાં એ પ્રમાણે કહે છે કે મેં વધારે વખત મહેનત કરી છે, કેદખાનામાં પડ્યો છે, હદબહાર ફટકા ખાધા છે, મોતના પંજામાં આવ્યો છું, 39 ફટકાનો માર મેં સહન કર્યો છે, સોટીઓનો માર ખાધો છે, સમુદ્રમાં પડી રહ્યો, વાણ ભાગી ગયું અને જોખમ અને ઉજાગર અને તરસ અને ભૂખ અને લાડણ, ટાળ અને વસ્ત્રની તંગાસ એ સર્વ સહન કર્યું. અને બધી મંડળીઓની ચિંતા. પાઉલ પ્રેરિત એ સંકટોમાં થઈને પસાર થયો
અને એના જીવનમાં એ પણ ઈશ્વર પર ભરોસો મૂકીને એને જે મિશન સોંપવામાં આવેલું, જે મંડળી બાંધવાનું કામ એને સોંપવામાં આવેલું, એને પૂર્ણ કર્યું. અને આપણા જીવનોની અંદર જ્યારે સંકટો આવે છે, મુશ્કેલીઓ આવે છે, ત્યારે આપણે પડી ભાંગીએ નહીં. ઈશ્વર આપણી સાથે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું એકલો નથી, પણ બાપ મારી સાથે છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રિએક ઈશ્વર, ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા એ આપણી સાથે છે. એ ત્રિએક ઈશ્વર આપણને દોરે છે, સંભાળે છે. આપણી જૂજ અને ક્ષણિક વિપત્તિ આપણે સારું અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. આપણું બાહ્ય મનુષ્યત્વ એક ક્ષય પામે, આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થાય છે. અને પ્રભુ આ સંજોગ અને પરિસ્થિતિમાં આપણને સંભાળે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુના સેવક સ્પ્રિંકલર સ્ટીવન્સન આપણા દેશમાં સેવા કરવા માટે આવ્યા. અને સ્પ્રિંકલર સ્ટીવન્સન સાહેબ જ્યારે સેવા કરી રહ્યા હતા એવા સંજોગોની અંદર ભારતમાં ઇન્ફ્લુએન્ઝાનો ભયંકર રોગ ફાટી નીકળ્યો. 1918માં એ રોગ ફાટી નીકળ્યો અને એના કારણે આપણા દેશની અંદર 3 માસની અંદર 80 લાખ લોકો મરણ પામ્યા. દરેક ઘરની અંદર મૃત્યુએ પ્રવેશ કર્યો હતો અને ઘણા બધા ઘરોની અંદર તો 5 અને 6 શવ પડેલા હતા. અને એ પુસ્તકની અંદર એ પ્રમાણે વર્ણન કર્યું છે કે શેરીઓમાં એ શવ એ રજડતા હતા, કૂતરા એને ફાંસી નાખતા હતા. અને ઘણી વખત માણસનો ચહેરાનો ભાગ ખવાઈ ગયો હોય અને ઓળખાય પણ નહીં. મુંબઈમાં દિવસમાં 100 માણસો મૃત્યુ પામતા હતા. અને ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ જ માઠી અસરો હતી. સૌરાષ્ટ્રની અંદર જ્યારે ટ્રેન આવે ત્યારે કે ડબ્બામાંથી એ લાશોને ખેંચી કાઢીને ઉતારી નાખવામાં આવતી હતી. અને એવા સંજોગોની અંદર દુકાળ પણ હતો અને પ્લેટ પણ ફાટી નીકળ્યો હતો. અને એવા સંજોગોની અંદર લોકો મુશ્કેલીમાં હતા, ભયંકરતા હતી. પરંતુ રાહત કાર્ય મિશન દ્વારા શરૂ કરવામાં આવ્યું. અને એ ભયંકર માદગીની અંદર જેમણે સેવા કરી એમણે પણ ઇન્ફ્લુએન્ઝા રોગ લાગ્યો, પણ પ્રભુએ એમના જાન બચાવ્યા અને ઈશ્વરે તેમનું રક્ષણ કર્યું. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા માઠા સંજોગોની અંદર, આવી વિપરીત પરિસ્થિતિની અંદર આખા વિશ્વને એ પ્રમાણે વચન આપે છે કે મારા પર જો વિશ્વાસ કરે છે, મારામાં જો જીવન વ્યતીત કરે છે, જો મારા નામથી ઓળખાય છે, જો મારા શિષ્યો છે, 21મી સદીના એના લોકો અને એના શિષ્યોને પ્રભુ વચન આપે છે અને કહે છે કે જગતમાં તમને સંકટ છે. અને બીજી બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સાથે જણાવે છે કે હિંમત રાખો. જ્યારે દુઃખ આવે, સંકટ આવે ત્યારે લોકો ભાગી પડે છે અને હિંમતની અંદર હિંમતથી સાવધાનીપૂર્વક આગળ વધવાનું તેઓ ચૂકી જાય છે. સંકટની અંદર તેઓ આ બધી બાબતો ભૂલી જાય છે. પણ પ્રભુ કહે છે કે ગો હેડ, હું તમારી સાથે છું, આગળ વધો. ગુજરાતીમાં એ કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. જ્યારે ચારે બાજુથી સંકટો આવે, મદદના દ્વારો બંધ થાય, ત્યારે પ્રભુ હાજરા હાજર મદદગાર છે. દાઉદ ભક્ત એ પ્રમાણે કહે છે કે અમારી સહાય તો આકાશ અને પૃથ્વીના સર્જનહાર યહોવાના નામમાં છે. બાઇબલની અંદર પ્રભુના ઘણા ભક્તો અને સેવકો વિશ્વાસથી જીવન જીવ્યા. ઈબ્રુઓના પત્રના 11મા અધ્યાયની અંદર એ પ્રભુના સંતો અને સેવકો, એ બાઇબલના સુરવીરો એ હિંમતથી જીવન જીવ્યા, ઈશ્વરનો ડર રાખ્યો, વિશ્વાસમાં આગળ વધ્યા અને પરમેશ્વરે વિકટ સંજોગો અને પરિસ્થિતિમાં તેઓને સંભાળી લીધા, તેઓની સહાય કરી. અને આવા સંજોગો અને પરિસ્થિતિમાં પ્રભુ આપણે વચન આપે છે. ભલે કોરોના વાયરસ હોય, દુકાળની પરિસ્થિતિ હોય, કે પછી યુદ્ધોનો સમય હોય, કે પછી જગતની અંદર ભૂકંપો આવે, મુશ્કેલીઓ આવે, અતિવૃષ્ટિ થાય, એવા માઠા સંજોગો અને પરિસ્થિતિમાં પણ પ્રભુ એ પ્રમાણે કહે છે કે જગતમાં તમને સંકટ છે, હિંમત રાખો. હિંમત રાખવાની જરૂર છે. આપણે આગળ વધવાની જરૂર છે. આપણી જીવન યાત્રામાં પ્રભુ આપણી સાથે છે એની ખાતરી પ્રભુ આપણને કરાવે છે. અને આવા સંજોગોમાં પ્રભુ આપણને મૂકી દેતા નથી. એક નાનો દીકરો શિયાળાની કડકડતી ઠંડીમાં એક શહેરની પાસે ડેમ હતો, એ ડેમ તરફ ફરવા ગયો
અને એણે દ્રષ્ટિ કરી તો ડેમની અંદરથી એક કાણું પડેલું અને એ ડેમના અંદરથી કાણામાંથી પાણી એ પસાર થઈ રહ્યું. અને આ છોકરાએ જોયું, સાંજ પડી ગયેલી, અંધારું થયું હતું. એ છોકરાએ એ ડેમના કાણા ઉપર પોતાનો હાથ હથેળી મૂકી દીધી અને આખી રાત બેસી રહ્યો. આ બાજુ એના કુટુંબના લોકોએ એ છોકરાની તપાસ કરી, એના સગા સંબંધીઓએ એને શોધખોળ આચરી, કંઈ મળ્યો નહીં. સવારમાં જે લોકો વોકિંગ કરવા માટે નીકળેલા, ડેમના એ કિનારા ઉપર લોકો ચાલી રહેલા અને આપણે નાના છોકરા ત્યાં આગળ બેઠેલો જોયો. થાકી ગયેલો હતો, ચિંતિત હતો. એ છોકરાની પાસે વાત કરી, એને ઓળખ્યો અને લોકો એને શોધી રહ્યા હતા. એ છોકરો મળ્યો, આનંદ થયો. પણ એ છોકરાએ જે આપવીતી જણાવ્યું કે આ શહેરને બચાવવા માટે જે પાણીનું બાકોરું હતું એના ઉપર મારી હથેળી હાથ મૂકીને હું બેસી રહ્યો, જેથી કરીને આખું શહેર બચી જાય. વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વર એ આપણી સંભાળ લે છે. ઈશ્વર કહે છે કે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. જગતમાં તમને સંકટ છે. આ સંજોગો અને પરિસ્થિતિમાં ઘણા બધા ડોક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફના ભાઈ બહેનો, સફાઈ કર્મીઓ, પોલીસ કર્મીઓ અને જુદી સેવા આપનાર વ્યક્તિઓ જે સેવાઓ આપી રહ્યા છે, ફ્રન્ટ લાઈનમાં રહીને આપણને સુવિધાઓ પ્રાપ્ત થાય એના માટેની તેઓ જે કંઈ સેવાઓ આપી રહ્યા છે એને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ આપણા દેશને માટે, આપણા લોકોને માટે અને આપણા વિસ્તારને માટે કે કોરોનાના સંજોગોની અંદર પ્રભુએ પ્રત્યેક પરિવારની સંભાળ લીધી છે, જરૂરિયાતો પૂરી પાડી છે. વિકટ સંજોગોમાં પ્રભુએ આપણને બી બ્રેવ બનવાને માટે કૃપા પૂરી પાડી છે અને ઈશ્વર એ ખરેખર આપણી સંભાળ લઈ રહ્યા છે. અને આ દિવસોની અંદર હિંમત રાખીએ, આગળ વધીએ, ઈશ્વર પર ભરોસો રાખીએ અને એ પ્રભુ આપણી સાથે છે એની ખાતરી આપણે પ્રાપ્ત કરતા રહીએ અને પ્રભુને મહિમા આપીએ. છેલ્લી બાબત, અને એમાં પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે જગતમાં તમને સંકટ છે, હિંમત રાખો. અને ત્રીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે શેર કરતા કહે છે કે જગતને મેં જીત્યું છે. આઈ હેવ ડિફીટેડ ધ વર્લ્ડ. મેં જગતને જીત્યું છે. પ્રભુ ઈસુ સ્પષ્ટ જણાવે છે કે મેં જગત પર જીત મેળવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે અંદર જોડાવાના તે ગાવ 40 દિવસ દરમિયાન તેઓ ઉપવાસ કર્યો, એમને ભૂખ લાગી અને પરીક્ષણ કરનાર શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા પર્વત પર લઈ જાય છે અને ઊંચા પહાડ પર લઈ જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગતના સગળા રાજ્યો અને તેનો મહિમા દેખાડે છે અને પછી શૈતાન કહે છે કે પગે પડીને મારું ભજન કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને કીધું કે તું આગો જા, પ્રભુ તારા દેવનું ભજન કર ને તેને એકલાની સેવા કર. જગત, દેહ અને શૈતાન એ ત્રણ મોટા દુશ્મનો છે અને જગતમાં જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે જગતની વાસનાઓ, જગતના પ્રલોભનો એ આપણા ઉપર આવે છે. પણ એવા સંજોગોની અંદર પ્રભુ આપણને આહવાન આપે છે કે જગતને મેં જીત્યું છે, જગત પર જય મેં પ્રાપ્ત કર્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરેખર આકાશનું રાજ્ય સ્થાપવા માટે આવે, દુનિયાનું રાજ્ય નહીં પણ આકાશનું રાજ્ય સ્થાપવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. તેમણે વધસ્તંભ તરફ પોતાની દ્રષ્ટિ રાખી, કાલવારીના માર્ગે તેઓ ચાલ્યા અને જગતના લોકો પર તેમણે પ્રેમ કર્યો, પોતાનો પ્રાણ આપ્યો અને શૈતાનને હરાવ્યો અને જગતના લોકોને મેળવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું સ્વાર્પણ કર્યું. વિશ્વના લોકો ઈસુના જીવન, સેવા અને કાર્ય દ્વારા અનંત જીવન પામી શકે છે. આજે વિશ્વના લોકો એ ઝંખી રહ્યા છે કે શાંતિ મળે, આનંદ મળે, સંકટમાંથી પાર ઉતરીએ, પરંતુ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર શક્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે જગત પર વિજય પ્રાપ્ત કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે જગત, દેહ અને શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે કે જગતને મેં જીત્યું છે. હિંમત રાખો, જગતમાં તમને સંકટ છે પણ જગત પર અધિકાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે અને તે કરીને આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. જગતના અંત સુધી હું તમારી સાથે છું. ગભરાશો નહીં, ડરશો નહીં, હિંમત રાખો. અદલ ન્યાયાધીશ ઈશ્વર એ આપણી સાથે છે.
એક મહાન સમ્રાટ નેપોલિયન થઈ ગયો. એને દુનિયા જીતવાના કોળ હતા અને એને પોતાની તરવારથી એક પછી એક દેશ ધર કર્યા અને આખા વિશ્વ પર એની સતત સફાઈ એના માટે એણે યુદ્ધો કર્યા અને જીત મેળવતો ગયો. પરંતુ એના જીવનના છેલ્લા ભાગની અંદર જ્યારે એ મરણની નજીક હતો એ સમયે એણે સાક્ષી આપી, કબૂલાત કરી કે મેં આ વિશ્વને તરવારથી જીત્યું છે, પણ મારા કરતા એક વ્યક્તિ છે કે જેણે પ્રેમથી જગતને જીત્યું છે અને એ વ્યક્તિ એ તો નાઝરેતનો ઈસુ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખરેખર આ જગતને જીતનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એમણે પોતાના જીવન દ્વારા ખરેખર આપણને ખંડી લીધા છે. આપણને તારણ મળે, આપણને સામર્થ્ય મળે, આપણને વિજય પ્રાપ્ત થાય, એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે કિંમત ચૂકવી છે, જેમણે પોતાનો પ્રાણ આપ્યો છે અને અદભુત અને પવિત્ર જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવ્યા છે. અને એ જ પ્રમાણે એના લોકોને પણ એ પ્રભુ વચન આપે છે કે તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. અને જ્યારે દંડ ન્યાયાધીશ આ જગતનો ન્યાય કરશે ત્યારે એના લોકો એને જમણી તરફ લેશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના સંતો અને સેવકોને મહિમાનો કરવાઈ ન જનાર એ મુંગળ પહેરાવશે અને એ દ્વારા પ્રભુ ખરેખર મહિમા પામશે. ઈશ્વરે આપણને જગતમાં મૂક્યા છે, તકલીફો રહેવાની, સંકટો અને મુશ્કેલીઓ માટે આપણે પસાર થઈએ છીએ. ડરી ના જઈએ, બી ના જઈએ, ગભરાઈ ન જઈએ, પણ પ્રભુ પર ઢેલીએ, હિંમત રાખીએ. ઈસુએ કીધું છે કે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે જગતમાં તમને સંકટ છે, હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિજયવંત બન્યા છે અને જેઓ તેમના પર ભરોસો રાખે છે, એમનામાં રહીને જીવન જીવે છે, એના પર સતાવણી આવશે, મુશ્કેલીઓ આવશે, સંકટો આવશે, પણ પ્રભુ એને સંભાળશે અને પ્રભુ એની કાળજી લેશે. અને આ કોરોનાના સંજોગો અને પરિસ્થિતિમાં પ્રભુ એના ભક્તોની, એના સેવકોની સંભાળ લેશે. ઈશ્વર મહિમા પામશે. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને જીત્યું છે. વચનો દ્વારા પ્રભુ આશીષ આપણને આપો અને આ દિવસોની અંદર પ્રભુની કૃપા, સહાય, બળ આપણને પૂરું પાડો. પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ ઈશ્વર પિતા, સર્વ સંજોગો અને પરિસ્થિતિમાં અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા જીવનના સ્વામી છો અને પ્રભુ છો. જ્યારે સંકટો આવે, મુશ્કેલીઓ આવે ત્યારે પ્રભુ અમે ડગી ન જઈએ, પણ અમે હિંમતથી આગળ વધીએ, કારણ કે જગતને તમે જીત્યું છે. અને પ્રેમાળ પ્રભુ, તમારા એ શિષ્યોને તમે અભય વચનો કીધા અને આજના 21મી સદીના તમારા શિષ્યોને, તમારા લોકોને પણ એ વચનો દ્વારા તમે ઉત્તેજન આપો છો અને કહો છો કે જગતને મેં જીત્યું છે, હિંમત રાખો, જગતમાં સંકટો છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે સંકટો વેઠીને પાર ગયા અને અમારા માટે એમણે જગ્યા તૈયાર કરી છે. પ્રેમાળ પ્રભુ, એમના મહાન પ્રેમને માટે, એમના બલિદાનને માટે, એમના સ્વાર્પણ માટે હું તમારો આભાર માનું છું. પ્રેમાળ પ્રભુ, જ્યાં કે અમે જીવન જીવીએ છીએ ત્યાં ઈશ્વરનું રાજ્ય બાંધવા માટે તમારી કૃપા અમને આપો. અને પ્રેમાળ પ્રભુ, જગતનું માન નહીં, પરંતુ જગત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે માન છે એ માન પ્રાપ્ત કરી એવી કૃપા તમે થવા દો. પ્રેમાળ પ્રભુ, આવનાર સંજોગો અને પરિસ્થિતિમાં તમે અમારી સહાય કરજો. અમારી જીવન યાત્રામાં તમે અમને બળ અને હિંમત પૂરા પાડજો અને તમારી શાંતિ અમારા હૃદયોમાં રહે એવી કૃપા તમે થવા દેજો. અને તમે સતત તમારી સાથે છો એની ખાતરી કરાવજો. તમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો મારી આમીન. હું આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા થાય. દિવસ તમારી રોટલી આજ અમને આપો, જેમ અમે મારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં લાવો, ગુંડાઈ તમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. ઈશ્વરની શાંતિ જે સર્વ સમસ્ત શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં
આપણા હૃદયોની તથા મનોની સંભાળ રાખો. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા પર ઉતરી આવો. સર્વદા આપણી સાથે રહો. આમેન. तेरी महफिल में हाँ किया है शामिल, हमको बनाया तूने तेरे प्यार के काबिल। है तेरा नाम सब नामों से ऊंचा, कोई नहीं तेरे समान। ना था ना है और ना कोई होगा तेरे जैसा राजा महान। है बहता तू दरिया जीवन का, तू झरना रास्ता, तू जन्नत का नाम तेरा है जरिया। यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम। महिमा की है एक तू ही आशा, तुझ पर है मेरा ईमान। मेरा अंधेरा लेकर मुझे दिया, तेरी रोशनी मेरी पहचान। है बहता तू दरिया जीवन का, तू झरना रास्ता जन्नत का नाम तेरा है जरिया। यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम नाम नाम, यीशु नाम तेरा है सुकून, नाम तेरा एक जुनून, तू ही मेरा है सुरूर, तू रहनुमा, तू ही नूर। मीठा नाम